આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર પડઘમ આજે સાંજે સમાપ્ત થશે. વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા કરી રહ્યા છે અંતિમ પ્રયાસો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજથી 3 દિવસના કન્યાકુમારીના પ્રવાસે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા. કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટ, તો ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીથી રાહત. જમ્મુ કાશ્મીરમાં રેકોર્ડ બ્રેક 44.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. બપોરના સમયે ભારવાહક પ્રાણીઓના ઉપયોગ ઉપર 2 મહિના સુધી પ્રતિબંધ. ઇઝરાયેલના સુરક્ષા દળોએ ગાઝા ઇજિપ્ત સરહદનો ફિલાડેલ્ફી વિસ્તાર કબજે કર્યો. અને ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ નોર્વે ચેસ 2024 સ્પર્ધામાં વિશ્વના નંબર 1 ખેલાડી કાર્લસનને હરાવ્યા. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ સમાપ્ત થશે. 7મા તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો માટે 1 જૂને મતદાન થશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 લોકસભા બેઠક ઉપર મતદાન થશે. જ્યારે કુલ 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આજે પ્રચારનો અંતિમ દિવસ હોય વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. શ્રી મોદીએ ચૂંટણી સભાને સંબોધતા દાવો કર્યો કે કોઈપણ ભેદભાવ વિના સૌને એનડીએ સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે. તેમણે વિપક્ષ ગઠબંધનની નીતિ સામે પણ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે હિમાચલ પ્રદેશના સોલાનમાં ચૂંટણી સભા સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ કુશીનગર, રોબર્ટ્સગંજ અને ચંદોલી મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ કુશીનગર અને સોનભદ્ર મતવિસ્તારોમાં રોડ શો કરશે, તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ મહારાજગંજ અને ઘોસી મતવિસ્તારમાં પ્રચાર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસનો કન્યાકુમારીના પ્રવાસનો પ્રારંભ કરશે. શ્રી મોદી બપોરે 4 વાગ્યાની આસપાસ ત્રિવેન્દ્રમથી કન્યાકુમારી પહોંચશે. તેઓ ભગવતી મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ ML વિવેકાનંદ જહાજમાં શ્રી સ્વામી વિવેકાનંદ સ્મારક પહોંચશે. આ સ્મારકમાં શ્રી મોદી 3 દિવસ સુધી ધ્યાન ધર્યા બાદ 1 જૂને તિરુવલ્લુરની પ્રતિમાના દર્શન કરશે અને ત્યાંથી વિશેષ ફ્લાઇટ દ્વારા ત્રિવેન્દ્રમ પરત આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા છે. આ સાથે જ તે ઉત્તર પૂર્વીય ભાગોમાં આગળ વધી રહ્યું છે. ચોમાસું નિર્ધારિત સમય એટલે કે 1 જૂન કરતાં 2 દિવસ વહેલું શરૂ થવાની શક્યતા છે. આકાશવાણી સાથેની વાતચીતમાં હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે પશ્ચિમી વિક્ષોભના કારણે દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પુડુચેરીમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું શરૂ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વીના પર્વતીય વિસ્તારો, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં પણ ચોમાસું વહેલું શરૂ થવાના એંધાણ છે. દરમિયાન આજથી દેશના વિવિધ ભાગોમાં ગરમીથી રાહત થઈ શકે છે. કેરળમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગે આજે તિરુવનંતપુરમ અને એર્નાકુલમ સહિતના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. તિરુવનંતપુરમ અને એર્નાકુલમમાં સૌથી વધારે અસર થઈ છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત શિબિર શરૂ કરાયા છે. પર્વતીય અને તટીય વિસ્તારો એલર્ટ ઉપર છે. દરમિયાન 24 કલાકમાં ચોમાસું કેરળ ઉપર પહોંચે તેવી આગાહીને જોતા ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. દક્ષિણના તટીય વિસ્તારોમાં માછલી પકડવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. મણિપુરના વિવિધ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ચક્રવાત રેમલના કારણે અહીં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યની ઇમ્ફાલ, ઇરીલ, બરાક સહિતની મોટાભાગની નદીઓ જોખમી ભયસ્થાન વટાવી ચૂકી છે. વિવિધ સ્થળોએ નદીઓના પાણી ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં વીજ કાપ અને મોબાઈલ સેવાને પણ અસર થઈ હોવાના અહેવાલ છે. સોમવારે થયેલા ભારે વરસાદના પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 ઉપર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે પરિવહન સેવાને પણ અસર થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ સરકારી તેમજ સ્થાનિક સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલ રાહત શિબિરોમાં શરણ લેવી પડી છે. સેનાપતિ જિલ્લામાં 3 શિબિર શરૂ કરાયા છે. દરમિયાન ઇમ્ફાલમાંથી લગભગ 7 લોકોને બચાવાયા હતા. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં 5થી 7 ડિગ્રી વધારે છે. જમ્મુમાં 16 જૂન બાદથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. કટરામાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગરમીને જોતા જિલ્લા પ્રશાસને માર્ગો ઉપર પાણી છંટકાવ માટેના ટેન્કરોની વ્યવસ્થા કરી છે. જમ્મુ શહેરના વિવિધ ભાગોમાં સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, લીંબુ પાણીનું વિતરણ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ભારે ગરમીના કારણે બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન ભારે સામાન લઈ જતા પશુઓના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જમ્મુના જિલ્લા મેજિસ્ટ્રેટે પશુઓ પ્રતિ ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 1965ની જોગવાઈઓ અનુસાર આ આદેશ જારી કર્યો છે. આ જોગવાઈઓ નિવારક પગલાં તરીકે વાર્ષિક ધોરણે લાગુ કરવામાં આવે છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. ગોવા રાજ્યનો સ્થાપના દિવસ આજે ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગોવાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયાના માધ્યમથી ગોવાના લોકો તેમના પ્રગતિશીલ મૂલ્યો અને આતિથ્ય માટે જાણીતા હોવાનું કહ્યું હતું. ગોવાએ અનેક માનવ વિકાસ સૂચકાંકોમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે છે. તેઓ નૈનીતાલ જિલ્લાના કૈંચી ધામમાં નીમ કરોલી મંદિરમાં પૂજા અર્ચના કરશે. બપોર બાદ શ્રી ધનખડ ઉધમસિંહનગર જિલ્લાના પંતનગરમાં ગોવિંદ વલ્લભ પંત કૃષિ અને ટેકનોલોજી વિશ્વવિદ્યાલય ખાતે આવેલા સંગ્રહાલયની મુલાકાત લેશે. આજે હિન્દી પત્રકારિતા દિવસ ઉજવાઈ રહ્યો છે. 30મી મે 1826ના રોજ પંડિત જુગલ કિશોર શુક્લ દ્વારા શરૂ કરાયેલ પ્રથમ હિન્દી સમાચાર પત્ર ઉદંત માર્તંડના પ્રકાશન સાથે તેની શરૂઆત થઈ હતી. હિન્દી પત્રકારત્વની આ સફર સત્ય અને હિંમતથી જનકલ્યાણ હેતુ માટે કામ કરતા હિન્દી પત્રકારોના વિશેષ યોગદાનને સમર્પિત છે. ઉદંત માર્તંડનું હિન્દી પ્રકાશન ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ હતું. તેનાથી પત્રકારત્વ વિશે જનજાગૃતિમાં વધારો થયો હતો. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ ગાઝા ઇજિપ્ત સરહદ ઉપરના ફિલાડેલ્ફી તરીકે ઓળખાતા વિસ્તારનો કબજો તેના હસ્તક લીધો છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. 14 કિલોમીટર લાંબા આ વિસ્તારનો ઉપયોગ હથિયારોની દાણચોરી માટે થતો હોવાનું માનવામાં આવે છે. સરહદ ઉપર અનેક રોકેટ લોન્ચર પણ મળી આવ્યા હતા. સંરક્ષણ દળોએ 20 ટનલ શોધી છે, જેનો ઉપયોગ સીમા પાર દાણચોરી માટે થતો હતો. તેમાંથી કેટલીક ઇઝરાયેલ આર્મી માટે જાણીતી હતી, પરંતુ અન્ય પ્રથમ વખત શોધવામાં આવી હોવાનું પ્રવક્તાએ ઉમેર્યું હતું. તેમણે હમાસના આતંકવાદીઓએ ઇજિપ્તની સરહદની નજીક રોકેટ લોન્ચર મૂક્યા હોવાનું પણ જણાવ્યું હતું. બ્રિટનમાં સામાન્ય ચૂંટણી યોજવા માટે ગઈકાલે મધ્યરાત્રિએ સંસદ ભંગ કરી દેવામાં આવી છે. આ સાથે દેશમાં આગામી 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની 5 સપ્તાહની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે. ગઈરાત્રે 12 વાગે સંસદની તમામ 650 બેઠકો ખાલી કરાઈ હતી. ભારે વરસાદ વચ્ચે પ્રધાનમંત્રી ઋષિ સુનકની ચૂંટણીની જાહેરાતને પ્રચાર તરીકે જોવાઈ રહી છે. ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ ક્લાસિકલ ઇવેન્ટમાં પહેલીવાર નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવ્યા છે. 18 વર્ષીય ભારતીય ખેલાડીએ નોર્વે ચેસ સ્પર્ધાના ત્રીજા રાઉન્ડમાં વિશ્વના નંબર 1 ખેલાડી કાર્લસનને પરાજય આપ્યો હતો. પ્રજ્ઞાનંદાએ રમતની શરૂઆતમાં જ લીડ મેળવી હતી. આ જીત સાથે તેઓ સ્પર્ધામાં 5.5 અંકો સાથે આગળ છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, હરિયાણા અને ઉત્તરાખંડમાં નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે 3 રાજ્યોમાં અરજદારોને સંબંધિત રાજ્યોની માન્યતા પ્રાપ્ત સમિતિ દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. જોકે કુલ કેટલા લોકોને નાગરિકતા અપાઈ છે તેની સ્પષ્ટતા કરાઈ નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર પડઘમ આજે સાંજે સમાપ્ત થશે. વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા કરી રહ્યા છે અંતિમ પ્રયાસો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજથી 3 દિવસના કન્યાકુમારીના પ્રવાસે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા. કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટ, તો ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીથી રાહત. જમ્મુ કાશ્મીરમાં રેકોર્ડ બ્રેક 44.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. બપોરના સમયે ભારવાહક પ્રાણીઓના ઉપયોગો પર 2 મહિના સુધી પ્રતિબંધ. ઇઝરાયેલના સુરક્ષા દળોએ ગાઝા ઇજિપ્ત સરહદનો ફિલાડેલ્ફી વિસ્તાર કબજે કર્યો. અને ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ નોર્વે ચેસ 2024 સ્પર્ધામાં વિશ્વના નંબર 1 ખેલાડી કાર્લસનને હરાવ્યા. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.